બે સપ્તાહ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં હવે ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી છે, જેને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ સેનાના આ ઓપરેશન સિંદૂર માટે સેનાને અભિનંદન પાઠવવા સાથે તેમણે કરેલા આ કાર્ય અંગે ગર્વ હોવાનું તેમણે કહ્યું હતું। 22 એપ્રિલના પહેલગામ હુમલાના વળતો જવાબ ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરજસ્ત રીતે આપ્યો છે અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને એમના ઠેકાણા જમીનદોસ્ત કર્યા હતા। આજે તમામ દેશવાસીઓને ભારતીય સેના પર ગર્વ છે। આ મુદ્દા પર આમ આદમી દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાએ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલો કરીને અનેક લોકોના ભોગ લેવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં લોકોમાં ગુસ્સો હતો અને ન્યાયની માંગ હતી, જેના પગલે ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ગત રાત્રિએ ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને અમે ભારતીય સેનાની આ કાર્યવાહીના સંપૂર્ણપણે સમર્થનમાં છીએ। જૈશે મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કરે તોયબા જેવા આતંકવાદી સંગઠનના 9 જેટલા ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ આતંકવાદી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। ભારતીય સેનાની આ સાહસથી ભરેલી કામગીરીને અમે બિરદાવીએ છીએ, તેમ ચેતર વસાવાએ ઉમેર્યું હતું। જ્યારે પણ દેશની એકતા અને અખંડિતતા પર આતંકવાદીઓના હુમલા થશે તેનો જવાબ ભારતની સેના આ રીતે જ આપશે। ભારતીય સેનાના આવા શૌર્યથી ભરેલા પગલા પર અમને ગર્વ છે। આ તબક્કે સમગ્ર દેશની જનતા, સરકાર અને દેશની સેના સાથે છે, તેમ પણ તેમણે કહ્યું હતું। જય હિન્દ। 22 એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા, ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો, બદલાની ભાવના હતી, ન્યાયની માંગ હતી, જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ત્યારે આ એર સ્ટ્રાઇકમાં જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના 9 જેટલા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ। જ્યારે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે, જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે, જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઊભી છે। જય હિન્દ।